નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલ તુલસી બ્યુટી પાર્લરના ઓર્ગેનાઇઝર રક્ષુ પટેલ તેમજ જુગલ સંઘવી દ્વારા હેર ડિઝાઇન તેમજ પરમનન્ટ આઈબ્રો તેમજ મસારી મૂવનું ખૂબ જ સુંદર ભવ્ય મેગા સેમિનાર તેમજ સેલિબ્રિટી એવોર્ડ અને જુદી જુદી કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 350થી વધુ બ્યુટિશિયનોએ લુક એન્ડ લર્ન તેમજ 50થી વધુ બ્યુટિશિયનોએ અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જેમાં ગુજરાતી તેમજ ભોજપુરી ફિલ્મના અભિનેત્રી ચાંદની ચોપડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે નિધિ ફાઉન્ડેશનના ઓનર શીલા દવે તેમજ સિને મીડિયાના પ્રેસિડેન્ટ અમદાવાદના કલ્પેશ પટેલ તેમજ મહેમાન તરીકે નીલમ પટેલ પરીલુક બ્યુટી પાર્લરના મેડમે હાજરી આપી હતી। આર્ટિસ્ટ હેર ડિઝાઇનર કમલેશ કેસર, પરમિડન્ટ આઈબ્રો તેમજ મસારી મૂવ અનિતા શાહ બરોડા તેમજ મેકઅપ આર્ટિસ્ટ તરીકે આકાશ રાઠોડ કામરેજે ખૂબ જ સારી રીતે ઉપસ્થિતોને સમજણ આપી હતી, જેમાં બિલ્લીમોરાના રક્ષા ગુર્જર, ચીખલીના અંકિતા પટેલ, જીનલ શાહ, બારડોલીના નિકિતા મેમ, વાલોડના અક્ષય રાઠોડ સહિતના તમામ તેમજ દરેક પધારેલા બ્યુટિશિયનોના સહયોગથી આ મેગા સેમિનાર તેમજ એવોર્ડ શોને સફળ બનાવ્યો હતો। હાય, હું છું ચાંદની ચોપડા, ગુજરાતથી તમારી ગુજરાતી ફિલ્મોની સુપર અભિનેત્રી। તમે અત્યાર સુધી મને બહુ બધો પ્રેમ આપ્યો છે, પણ તમને ખબર છે કે અત્યારે હું ક્યાં છું? હું એક ચીખલીના સરસ ગામમાં છું અને ગામની અંદર શું થઈ રહ્યું છે? તો થઈ રહ્યું છે અમારા એક સુપર અત્યારે નવા ફ્રેન્ડ રક્ષુ પટેલનો સેમિનાર થઈ રહ્યો છે તુલસી બ્યુટીનો, અને આઈ સ્વેર હું ખૂબ આભારી છું રક્ષુજીની કે એમણે મને અહીંયા ઇન્વાઇટ કરી અને મને બધા લોકોને મળવાનો મોકો મળ્યો। અને સૌથી સારી વાત એ લાગે છે મને કે હું રક્ષુજી જોડે જેટલી વાત કરી છે કે રિયલમાં આજના જમાનામાં મોટી મોટી સિટીઓમાં ઘણી બધી ફેસિલિટી છે, કોઈને જે કાંઈ શીખવું હોય, ચાલે ટેલરિંગ હોય, બ્યુટી હોય, બટ એક વસ્તુ એમની બહુ સારી લાગી, એમણે મને એમ કીધું જ્યારે કે ચાંદનીજી નાના નાના ગામોમાં આ સુવિધા નથી મળતી, લોકોને શીખવું હોય છે પણ એ બિચારા પ્રોવાઈડ નથી કરી શકતા, તો એમને આગળ લાવવા માટે, એ લોકોને તક આપવા માટે ખરેખર એક સારો પ્રયાસ ઘણા વર્ષોથી રક્ષુજી કરી રહ્યા છે। અને હું તો કહું મહાદેવ એમને એટલી બધી હજી એવી શક્તિઓ આપે ને એટલો સપોર્ટ મળે, એટલા સારા ફ્રેન્ડ્સ બને કે જે એમનો પ્રયાસ છે એ ખરેખર એક નાના નાના ગામ સુધી બી આ વસ્તુ પહોંચે। અને એમાં એમનો કંઈ સ્વાદ નથી, પણ એક જ વસ્તુ કહેવાય ને કે આજે સારું કરવાની ભાવના બહુ ઓછા લોકોમાં હોય છે, લોકો કે આપણું થાય એટલે બસ, પણ એ લોકોને વિચારીને કે આજ લોકોને તક મળે, 4 પૈસા એ કમાઈને આજ આપણા ગુજરાતમાં કે સુરતની અંદર કે દરેક ખૂણામાં એક સારી કોઈ કામ, કોઈની અંદર ટેલેન્ટ છે અને એને એ તક મળીને આગળ આવે અને એનું બી નામ થાય, તો એ મને બહુ સારું લાગ્યું। અને આજે હું અહીંયા હાજર છું તો એટલે જ છું કે એમણે મને એમ કીધું કે ચાંદનીજી બહુ નાના નાના ગામોમાંથી અમે લોકો બોલાવીને સેમિનાર કરી રહ્યા, તો પ્લીઝ તમે આવો। તો પછી હું એમને ના નહીં પાડી શકી કે ચાલો તમે આટલું સારું કામ કરો છો તો તુલસી બ્યુટી પાર્લર રાનપા એન્ડ સેલવાસા, હું રક્ષુ પટેલ અને જુગલ સંઘવી, અમે આ 6થું ઇવેન્ટ થાય છે અમારું બ્યુટી માટે, અને એની અંદર અમારી મેઇન વસ્તુ છે કે મેકઅપ, હેરસ્ટાઇલ અને નવી નવી વસ્તુઓની કોમ્પિટિશન પણ આજે રાખી છે, એવોર્ડ શો કર્યો છે, અને એમાં અમે આ જે ઇવેન્ટ છે એમાં અંદરના ગામડામાંથી પણ નાનામાં નાની બ્યુટિશિયન પાર્ટિસિપેટ કરે એ માટે અમે એકદમ ઓછામાં ઓછી પ્રાઇસથી આજે બ્રાઇડલ કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું, મેકઅપ, હેરસ્ટાઇલ દરેક કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું। આ સિવાય અમારું બ્યુટીની અંદર એ સિવાય અમારો એક સોશિયલ વર્કર પણ ચાલે છે, અને સોશિયલ વર્કમાં આજે અમે એક જાહેરાત કરી છે કે જે કોઈક બહેનોએ આગળ વધવું હોય બ્યુટી લાઇનમાં અને એમના હસબન્ડ ન હોય અને કે વિધવા હોય અને જેમના ફાધર નહીં હોય એવી જે કોઈ બ્યુટિશિયન હોય અને એમણે આગળ વધવું હોય તો એમને માટે અમે તુલસી બ્યુટી પાર્લર ખડે પગે ઊભા છે, અને એમને માટે 6 દિવસનું એક માસ્ટર ક્લાસનું આયોજન કર્યું છે કે જેમાં એક પણ પૈસો લીધા વગર અમે એમને એક સારી એવી આગળ વધવા માટેની ઓપોર્ચ્યુનિટી મળે એ માટેનો એક અમે પ્રયત્ન કરી રહ્યા છીએ।